આજે સમગ્ર ગુજરાતની અંદર જ્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી કે લોકલ બોડી ઇલેક્શન 2026 ચાલી રહ્યું છે અને ભારતને સમગ્ર વિશ્વની અંદર લોકશાહીની પ્રણાલીમાં જેને અવ્વલ માનવામાં આવે છે એવા દેશની અંદર આજે ખરેખર દુઃખ સાથે મારે કહેવું પડે કે લોકશાહીની સરેઆમ હત્યા થઈ રહી છે। હું આમ આદમી પાર્ટીનો જિલ્લા પ્રમુખ ભુરાજી ગોહિલ આપણી વાવથરા જિલ્લાની 4 નંબરની જિલ્લા સીટ એટલે કે ભોરલ જિલ્લા પંચાયત સીટ ઉપર મેં મારા ઉમેદવાર તરીકે મસરૂભાઈ નરસિંગાભાઈ પટેલને મેન્ડેટ આપેલું હતું અને ત્યારબાદ કોઈ અનધિકૃત રીતે ચોરેલો અથવા તો બીજે ક્યાંયથી એમને મેન્ડેટ પ્રોવાઈડ થયું મેન્ડેટ અને એ અમે જે ફોર્મ રજૂ કર્યું હતું 11:08 કર્યું હતું એ જે મેન્ડેટ હતું એ 2:22 આવેલું હતું। ત્યારબાદ એની અમને બીજા દિવસે ખબર પડી છે ઓનલાઈન જોતો કે ભાઈ અમારી પાર્ટીનું બીજું મેન્ડેટ આવ્યું છે, ક્યાંકથી ચોરાયેલું મેન્ડેટ આવ્યું છે। તો અમે આજે વોટા અરજી લેવા માટે મેં જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું એ મસરૂભાઈ નરસિંહભાઈ પટેલ કે જેમને મેં મારી પાર્ટી દ્વારા 3 તારીખના રોજ 3/4/2026 રોજ એમના ઉમેદવાર જાહેર કરાયા હતા। ત્યારબાદ 11 તારીખના દિવસે એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખના દિવસે મેં એમને 11:08 ફોર્મ પણ ભરાયું હતું અને સાથે મેં મારી જાતે લખેલું મેન્ડેટ રજૂ કર્યું હતું। એટલે આજે વોટા અરજીની અંદર મેં 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારું પોતાનું એફિડેવિટ એટલે કે સોગંદનામું કરી અને આપ્યું કે મેં માત્ર ને માત્ર આ ઉમેદવારને જાહેર કરાવેલો છે અને મેં પોતે જ આનું ફોર્મ રજૂ કરેલું છે। તેમ છતાં મને એમ કે એક જ મારા એફિડેવિટથી આ માન્ય નહીં રહે એટલે અમારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જેને ઇલેક્શન કમિશનની અંદર પણ જેને ઓથોરાઇઝ કરેલા હતા એવા પ્રભારી બિપિન ગામેતીજી એમને પણ મેં સવારે 11 વાગ્યાથી હાજર રાખ્યા અને એમનું પણ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એફિડેવિટ કરી અને એ પણ વોટા અરજી સાથે રજૂ કરેલું। ત્યારબાદ એમને 11 વાગ્યાથી કરી અમારી વોટા અરજી 12:40 સુધી અમારે મહા મહેનતે આપવી પડી। આની અગાઉ તમે સોશિયલ મીડિયામાં કે મીડિયામાં વિડીયો પણ જોયા હશે કે અમને જાણે કે કેમ અમે તો બધા અહીંયા આતંકવાદીઓ એવી રીતે અમને આ લોકશાહીના પર્વ સમા આ મકાનની અંદર ઘૂસવા દેવામાં નતા આવતા। તેમ છતાં ગયા એટલે 12:40 અમારું જે વોટા અરજી હતી સ્વીકૃત કરી અત્યારે 6 વાગ્યા સુધી અમને બેસાડી રાખી અને છેલ્લે લોકશાહીની હત્યા કરી અને એમ કહેવામાં આવ્યું કે બીજું જે મેન્ડેટ આવ્યું હતું એની અંદર ઉલ્લેખ કરેલો છે કે આ જ મેન્ડેટને માન્ય રાખો। એટલે મેં એની ફોટોકોપી પણ માગી લીધી છે, એની ઓથોરાઇઝ નકલો પણ માગી લીધી છે। જેમ અમારા લોકસભા ઇન્ચાર્જ રમેશભાઈએ વાત કરી એ પ્રમાણે અમે ચોક્કસ હાઈકોર્ટમાં જઈશું અને અમને ન્યાય મંદિર ઉપર વિશ્વાસ છે। એટલે બીજું તો બધું અમારો પ્રમુખ શ્રી રમેશભાઈએ કહી દીધું છે। બસ ધન્યવાદ। આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીની સ્કૂટની ચાલે છે। એની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા ભાજપના ઉમેદવારો દ્વારા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ પહેલાં ભરાયું, પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાયું છે। એના જે રજૂઆત હતી અને બીજા જે નાના મોટા ફોર્મને સ્કૂટીનીના પ્રશ્ન હતા એને આપણે રજૂઆત કરવાયા હતા। પણ આજનું વાતાવરણ અહીંયા દેખ્યું કે આખા બનાસકાંઠામાં ક્યાંય નહીં, વાવ-થરાદમાં ક્યાંય નહીં, પણ થરાદની અંદર કોઈ ઉમેદવારને સાંભળવા માંગતા નથી, ઉમેદવારના પ્રતિનિધિઓને સાંભળવા માંગતા નથી કે વકીલને આવવા દેવામાં આવતા। આવો ક્યાંય નિયમ નથી, તેમ છતાં ઉમેદવારોને પોલીસ ધમકી આપી રહી છે કે તમે ચૂંટણીમાં ફોર્મ ખેંચી લો। એટલે આવી તાનાશાહી ચૂંટણી પોતાના દમ પર તો જીતી શકતા નથી, પણ પોલીસના દમ પર ઉમેદવારોને ડરાવવાની જે ધંધા થઈ રહ્યા છે એના આવનારા સમયમાં જ્યાં પણ લડવું પડશે ત્યાં અમે લડશું। સાઈડ ઉપર ઘર્ષણ સર્જાયું હતું શું? એટલે વસ્તુ એ છે કે ઉમેદવારના પ્રતિનિધિને કોઈ પાર્ટીના પ્રમુખને કે વકીલને અંદર જવા દેવા નથી। કેમ, શા માટે તમે આટલો ડરો છો, છુપાવો છો? એના લીધે ઘર્ષણ થયું છે। ભોરલ સીટ ઉપર કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું, જોગાજી ભાજપમાં જોડાઈ ગયા છે, ભાજપથી લડી રહ્યા, તેને લઈને શું કહેશો? દેખો, કોંગ્રેસ પાર્ટીના એ આગેવાન હતા, કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ હતા અને એમને કોંગ્રેસ પાર્ટીમાંથી 2 વાગ્યા પહેલાં એમને 2 વાગ્યાની આજુબાજુ ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ એમને 2:21 મેન્ડેટ આપેલો છે। ત્યારબાદ 2:40 કે 50ની આજુબાજુમાં એમને ભાજપમાંથી ફોર્મ ભર્યું છે અને એના પછી ભાજપે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નહોતા। આટલા બધા જો જેને એમ કહે છે કે અમે વિકાસની ગંગા વહેવાઈ દીધી, અમે આટલા મોટા અહીંયા બધા આગેવાનો છીએ, તો એક એમને ભાજપનો ઉમેદવાર ના મળ્યો કે કોંગ્રેસના ઉમેદવારને જેને લડાવવા પડે છે। આજે અહીંયા હોય, કાંકરેજમાં હોય, કોંગ્રેસના મજબૂત ભાજપ પાસે કોઈ નેતાગીરી નથી, ભાજપ પાસે જનાદર ખોઈ નાખ્યો છે। અને જે રીતે આ સમગ્ર વાવ-થરાદ કે બનાસકાંઠાના લોકોનો મૂડ છે, જે રીતે ભાજપ હારી રહ્યું છે એના ડરથી કોંગ્રેસના ઉમેદવારોને તોડીને પોતાને લડાવવા માંગી રહ્યું છે। સાહેબ, જિલ્લા પંચાયતની અંદર, ભોરલ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસ આમ આદમી પાર્ટી છે ને સપોર્ટ આવશે પછી અપક્ષ ઉમેદવાર લડાવીને એ આગળની રણનીતિ અમે ફોર્મ ચકાસણી પછી નક્કી કરશું। ઓકે।
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા આ ત્રણેય સ્તરની ચૂંટણીઓના ચકાસણીનો દિવસ આજે વહીવટીતંત્ર મારફત ચૂંટણી અધિકારીઓ મારફત રાખવામાં આવેલો હતો. એ પૈકી વાવ થરાદ જિલ્લાની મોરલ જિલ્લા પંચાયત કે જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પહેલું ફોર્મ એ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જોગાજીનું ભરાયેલું હતું અને એ જ વ્યક્તિએ એના પછી એ ભાજપનું ભરાયેલું. તો ચૂંટણી પંચના નિયમ અને ઇલેક્શન કમિશનરના રૂલ્સ પ્રમાણે જે પાર્ટીના સભ્ય તરીકે પહેલું ફોર્મ દાખલ કર્યું હોય એ પ્રમાણે વેલિડ રાખવા માટેનો એ ચૂંટણી પંચના નિયમોમાં એની અંદર ટાંકવામાં આવેલું છે. છતાં હજી સુધી નિર્ણય એ ચૂંટણી અધિકારીએ લીધેલો નથી. સેમ પ્રશ્ન એ બાબર મીઠા તાલુકા પંચાયતની જે એસટી સીટ હતી એમાં આદિવાસી સીટ અનામત હોવા છતાં એના તમામ ડોક્યુમેન્ટ હતા અને છતાં આયાત બાળકો 2 જ હતા. એનું ફોર્મ રદ કરવામાં આવ્યું કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારનું. અને સેમ ઘટના કે જે 2 બાળકો આયાત છે ને એક બાળકનું ડેથ થઈ ગયેલું છે એ ચાદરવા તાલુકા પંચાયતમાં રામસિંહભાઈ જે રાજપૂત છે એમનું ફોર્મ વેલિડ રાખવામાં આવ્યું. સેમ ઘટના સેમ કિસ્સો કોંગ્રેસના ઉમેદવારનું એ જ સ્તરથી ફોર્મ રદ થાય અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ વેલિડ રહે. એવી જ રીતે થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 6 કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એનો જાતિનો દાખલો કઢવા માટે કરીને મામલતદારને જે એની ઓથોરિટી હોય એમને ના પાડવામાં આવે કે 3 વાગ્યા સુધી તમારે દાખલો કાઢવાનો નથી. અહીંયા જે ચૂંટણી અધિકારી એમ કે અડધા કલાકનો અમે તમને મોકો આપીએ છીએ અને તમે દાખલો રજૂ કરો એટલે 10-15 મિનિટ એના પહેલાં દાખલો આપેલો હતો બક્ષીપણનો પણ ક્યાંક ટેકનિકલ નામ ફેરના કારણે તે સુધારા માટે કંઈ નવો દાખલો કાઢ્યો. કંઈ ડોક્યુમેન્ટ બિલકુલ નહોતું આપ્યું એવી ઘટના નથી. પણ જ્યાં બ્યુરોક્રેસી કે જેને તટસ્થ રીતે ચૂંટણી કરાવવા માટેની જવાબદારી જે અધિકારીઓને આપેલી છે એ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક રાજકીય દબાણ હોય, ક્યાંક વાલા લાગવાના પ્રયત્નો કરતા હોય, ક્યાંક અહીંયા સારા પોસ્ટ ઉપર એમને સારી રીતે નોકરી કરવા માટેના વાયદા આપવામાં આવતા હોય અને બ્યુરોક્રેસી એ ન્યાય આપવા માટેનું બંધારણીય જોગવાઈમાં આપણે જ્યારે બંધારણ બન્યું ત્યારથી એ રીતે એનું નક્કી કરેલું છે નિયમો પ્રમાણે. પણ ક્યાંક ને ક્યાંક બધા ચૂંટણી પંચના નિયમો હોય, ડેમોક્રેસી હોય એને નેવે મૂકીને મનસુબી પ્રમાણેના નિર્ણયો અધિકારીઓ લઈ રહ્યા છે. ડોક્યુમેન્ટના આધારે અમે તમામ એ 3-4 સીટો ઉપર હાઈકોર્ટમાં જઈશું, લોકો સમક્ષ આ વાત મૂકીશું. એટલી ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી છે એવું નથી. બની બેઠેલા અધિકારીઓ કે જે તાનાશાહી ભર્યું વર્તન કરીને નિયમો નેવે મૂકીને ક્યાંક ને ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા, એનું ખૂન કરી રહ્યા છે. આવા અધિકારીઓ પાસે અપેક્ષા રાખીએ કે તમે જે પગાર લ્યો છો એ પ્રજાના ટેક્સના પૈસા લ્યો છો અને એ પ્રજા છે કે તે ડેમોક્રેસીને માનવાવાળી પ્રજા છે. ત્યારે આવનાર સમયની અંદર આ તમામ મુદ્દાઓ લોકો વચ્ચે લઈ જઈશું. અધિકારીઓના નામ લઈને ભાષણ કરશું અને એમને હાઈકોર્ટમાં કે જ્યાં ન્યાયમાં જે વડી અદાલત સુધી લડવું પડે તો પણ એના સામે લડીને જે લોકોને ચૂંટણીના મેદાનમાં ચૂંટણી લડવા માટેનો મોકો જ નથી આપ્યો કે જેમનો પોતાનો નાગરિક તરીકે અધિકાર હતો એ ક્યાંક ને ક્યાંક છીનવવાના પ્રયત્નો એ ભારતીય જનતા પાર્ટીને અને એની સરકારમાં બેઠેલા અધિકારીઓએ કર્યો છે. એનો જવાબ પ્રજા અને અમે સૌ સાથે મળીને ચૂંટણી અધિકારી અને મામલતદાર વાઘેલા સાહેબને મળ્યો. એમને કીધું કે તમે જે જગ્યાએ બેઠા છો એ જગ્યાએ જો કોઈ અધિકારી તરીકે હું બેઠો હોઉં તો સરકાર જેની રૂલિંગ હોય તો 20% દબાણ હોય હું સમજી શકું છું, પરંતુ કાયદાને ઘોળીને પી જવાની કોશિશ ના કરશો. તમે ચૂંટણી અધિકારી તરીકે હાઈ ઓથોરિટી પાવર છો. તમે કોઈ પણ નિર્ણય લેશો તો હાઈકોર્ટમાં જ્યારે જવાનું થશે ત્યારે તમે જ નિમિત્ત બનશો. ઉપરથી કોઈ તમને પ્રેશર હશે કે કોઈના કહેવાથી કરતા હશો ત્યારે કાયદો જ્યારે હોય કાયદાને ઘોળીને પીવાનું કામ ન કરતા. એમણે જે વાંટી ગોટીઓને દબાણમાં છે કાયદો એવું કહે છે કે જેણે પ્રથમ ફોર્મ ભર્યું હોય, પરિપત્ર એમને ચૂંટણી પંચનો મેં બતાવ્યું, પ્રથમ ફોર્મ ભર્યું હોય માન્ય રહે તો પ્રથમ ફોર્મ 2 વાગ્યે અમારું કોંગ્રેસ પાર્ટીનું છે અને ભાજપનું 3 વાગ્યા પછીનું છે, 3 વાગ્યે છે. જો પ્રથમ ફોર્મ માન્ય રાખવામાં આવતું હોય તો કોંગ્રેસ પાર્ટીનું માન્ય રહે. એ જ પરિસ્થિતિનો ગૂંચ એવો છે કે આમ આદમી પાર્ટીના પણ 2 ફોરમ છે. આમ આદમી પાર્ટીનું જે પ્રથમ ફોરમ છે અને છેલ્લું પણ ફોર્મ છે. હવે એ લોકોને કોંગ્રેસનું ફોર્મ રદ કરી દેવું છે, પ્રથમ છે એટલે
અને આમ આદમી પાર્ટીનું ફોર્મ જે પ્રથમ છે એને રદ નથી કરવું, જે માણસ ખેંચી લેવાની તૈયારી છે એ રદ કરવું છે. કાયદો બધાને સમાનતા આપતો હોય છે. ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે. મેં અધિકારીઓના ચહેરા જોયા, બે દુઃખી છે. એ અમને ખબર છે કે લોકશાહીની હત્યા જ કરવાના છે, સાચો નિર્ણય લઈ શકવાના નથી. અમને ન્યાય હાઈકોર્ટ આપશે, હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટ સુધી કોંગ્રેસ પાર્ટી લડી લેશે. પરંતુ આ ઇતિહાસ જે કલંકિત થઈ રહ્યો છે, લોકશાહીની હત્યા કરવામાં રહી છે. આના કરતાં તો માનસિંહ પણ હારા હતા. મહારાણા પ્રતાપને દુનિયા યાદ કરે. માનસિંહ મહારાણા પ્રતાપના હગા ભાઈ હતા. ગદ્દારી કરી હતી. માનસિંહનો દીકરો પણ ઇતિહાસમાં એનો ફોટો રાખતો નથી. આવી ગદ્દારી જે પણ લોકો કરે ને અધિકારીઓ કરે, ઇતિહાસ કલંકિત રહેશે. અને થરાદની ધરતી ઉપર એવું યુદ્ધ ખેલાશે કે અધિકારીઓને પણ બચવાના સમય નહીં રહે. અહીં આંદોલનો થશે. કારણ કે લોકશાહીની જ્યારે હત્યા થતી હોય, લોકશાહીને બચાવી એ તમામ નાગરિકોની જવાબદારી છે. વાવથરા જિલ્લાને કલંકિત કરવાનું, લોકશાહીની હત્યા કરવાનું કાવતરું જે થઈ રહ્યું છે એને કદાપી આ વાવથરા જિલ્લાની સર્વ સમાજની જનતા ક્યારે સોંખી લેવાની નથી. એનો જવાબ અત્યારે એ લોકોએ અમને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો છે. 6 વાગ્યે જો લોકશાહીની હત્યા કરશે તો એના પરિણામો બહુ ખરાબ આવશે. અને આ અધિકારીઓને માટે પણ બહુ કપરો અને કલંકિત ઇતિહાસ રહેશે કે માનસિંહ કરતાં પણ ગદ્દાર તરીકે આ બધા ચિત્રા છે. અને થરાદની જનતા આજે તો જે પાળિયાઓ સરહદો ઉપર બેઠા છે ગામડે ગામડે, એ પણ રોઈ રહ્યા છે કે આ પાળિયા કેમ ખંડણ હતા. પાળિયાને કવિએ પૂછ્યું ત્યારે કીધું કે ગામ ઉપર બૂંગીઓ ઢોલ વાગ્યો અને ધીંગાણા ચડ્યા, જેના કારણે અમે પાળિયા થઈ ગયા. કદાચ આ થરાદની ધરતીને લોકશાહીની હત્યા કરવામાં આવશે તો એ પાળિયા થતાં પણ આ વિસ્તારની પ્રજા પાછી નહીં પડે. પરંતુ જે લોકો ગદ્દારી કરે છે એમના કલંકિત ઇતિહાસને ક્યારે આ પ્રજા માફ નહીં કરી શકે. જિલ્લા પંચાયત સીટને કેવી રીતે દેખો છો? ઘોરોલ જિલ્લા પંચાયત સીટમાં કાયદાની રીતે પ્રથમ ફોર્મ માન્ય રહે તો અમારું ફોર્મ કોંગ્રેસનું પહેલું રજૂ થયેલું છે એ માન્ય રહેશે. ભાજપનું મોડું થયું, એ રદ થઈ જવાનું છે. એ જ રૂલ્સ આમ આદમી પાર્ટીને લાગુ પડો. કાયદો કહે છે એ પ્રમાણે અમારું ફોર્મ વેલિડ રહેવાનું છે. અને લોકશાહીની હત્યા જો કરવા માટે કોઈ મજબૂર કોઈના હાથ બંધાયેલા હશે તો એના માટે જે રીતે લડવું પડે લડવા માટે કોંગ્રેસ પાર્ટી અને આ વિસ્તારની સર્વ સમાજો તૈયાર છે.